નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ભુજમાંથી 12,36,000ની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરી ઘીના નમૂના મેળવી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ તળે કાર્યવાહી હાથ ધરાઈ છે। તંત્રની આ કામગીરીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। શહેરના નાગોર રેલવે ક્રોસિંગ પાસે કોટવાલ ઓઇલ મિલની સામે રાયમા ઇરફાન અસગર અલી નામની વ્યક્તિ શંકાસ્પદ ઘી બનાવતી હોવાની પ્રાથમિક માહિતી મળતા ફૂડ સેફ્ટી ઓફિસર એસ.બી. પટેલ અને એમ.એમ. પટેલે આ ઘીના જથ્થાના નમૂના લેવા સાથે બાકીનો જથ્થો માનવ વપરાશમાં ન આવે તે માટે કલાપૂર્ણ ગાયનું ઘી, પ્રીમિયમ કાઉ ઘી, પેક બોટલ અને પેક પાઉચ તેમ 35 કિલોના કેનમાંથી લૂઝ ઘી મળી 2,249 લીટર ઘીનો જથ્થો જેની કિંમત 12,36,000 આંકવામાં આવી છે એ તમામ જથ્થો સીઝ કરી એકત્રિત કરાયેલા ઘીના નમૂનાને વધુ પૃથ્થકરણ હેતુ મોકલવામાં આવ્યા છે। તંત્રની તપાસ દરમિયાન આ વ્યવસાયની માલિકી નિલેશ રસિકલાલ ત્રેવાડિયાની હોવાનું સામે આવ્યું છે। દિવાળીના તહેવારના સમયે ભેળસેળયુક્ત મીઠાઈ, ફરસાણ તેમજ અન્ય ખાદ્ય સામગ્રીઓ વેચાતી હોય છે ત્યારે તહેવારની સિઝનને ધ્યાને લઈ ખોરાક અને ઔષધ નિયમન વિભાગ સચેત બની કાર્યવાહી કરે તે અનિવાર્ય બની ગયું છે। આ બાબતે ભુજ જથ્થાબંધના પ્રમુખ મેહુલ ઠક્કરે કહ્યું કે આ બજાર સહિત શહેરમાં અન્યત્ર દીવાબત્તી ઘીના નામે નકલી ઘીનું પુષ્કળ વેચાણ થઈ રહ્યું છે। 2 થી 4માં સીઝ કરાયેલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઇન્સેટમાં 2 થી 5,000ના ભાવે આ ઘીનો ધૂમ વેપલો થઈ રહ્યો છે ત્યારે ખોરાક અને ઔષધ નિયમન વિભાગ આ નકલી ઘીની તપાસ કરે તો ભેળસેળયુક્ત ઘીના વેપલાના કારસાનો પર્દાફાશ થઈ શકે તેમ છે। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।